નમસ્તે વાલાસન પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે નવા વર્ષના સંકલ્પો પાઠનું એક સંકલ્પનું નાટક રજૂ કરીશું। એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધી। ના બા મારે ચા નથી પીવી। ના 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 મારે ચા નથી પીવી। એમનો સંકલ્પ જીવેલો પણ ખરા। 1 અઠવાડિયું 2 અઠવાડિયા 3 અઠવાડિયા તેમને ચા ન પીધી તે ન જ પીધી। માતાનો પ્રેમ। ના બા મારે ચા નથી પીવી। પિતાની આજ્ઞા। મારો પી લે કે ચા। ના બેન મારે ચા નથી પીવી। પત્નીની ધમકી। છાનું મુના ચા પી લ્યો ને સંકલ્પ ગયો ઘરે। મિત્રોની મસ્કરી। એલિયાવે હેન્ડ્રુ અને ચા કરી લીધી ચા। એટલે શું વાત છે ચા કરી દીધી? ઓ હવે છાની માની પી લે ને। બૈરીએ ના પાડી। હાલો એ તો એડ થઈ જાય વાત કરો। ચાની જાહેર ખબર। મિલી ચા કડક મીઠી મિલી ચા। પેલા ચા પીવી છે? ચા તો પીવી છે પણ સંકલ્પ લીધો છે સંકલ્પ નહીં તોડાય। ના બેન મારે ચા નથી પીવી। મિલી ચા પેલા ચા પીવી। ના મારે બેન ચા નથી પીવી। જાની જાહેર ખબરો કોઈ તેમને જણાવી ન શક્યું। એમના એ સંયમનો દિશામાં ગાજી ઉઠ્યા। તેમના તરંગો સ્વર્ગે છેક પહોંચ્યા અને ઇન્દ્રાસન પણ ડોલી ઉઠ્યું। પણ તેમને ચા ન પીધી તે ન જ પીધી। થોડાક અઠવાડિયા પછી તે ભાઈ એક માંદગીની માયામાં લપટાયા। ત્યારે તેને થોડા ઉપવાસ કરવા પડ્યા અને કોઈ ધન્ય ક્ષણે તેમને જ્ઞાન આપ્યું કે ઉપવાસમાં ચા પીવાથી રાહત રહે છે। તેને હરવે રહીને ચા પીવા માંડી। એ બા શું બેટા? બા મને તાવ આવે છે ને તો કે દિવસનું ખાધું નથી ને તો થોડો ટેકો લે મને ચા આપો ને। સંકલ્પ ગયો ભાડમાં મારે ચા પીવી છે મને ચા આપો। સારું હું બેટા લઈ આવ। શોર્ટ કરશું ખાલી એમને પછી તો 2-4 મહિને માંદગી ગઈ અને ચા તો રજી જ પડી। હવે રોજ તે સાજા થયા પછી રોજના 7 પ્યાલા ચા પીએ છે। આમ એનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને એમણે કદી પુનર્જન્મ ન લીધો। બા ચા બા